ચરબી ઘટાડવા માટે તમે સવારમાં પૌવા ખાઓ છો તો તમે કદાચ બહુ મોટી મિસ્ટેક કરી રહ્યા છો. માની લો બંને આપણા સ્ટમક છે, કાં તો તમે પૌવા ખાઓ છો કાં તો તમે મગ ખાઓ છો. જો તમે સવારમાં 200 ગ્રામ પૌવા ખાઓ છો, એની સામે તમે સવારમાં 200 ગ્રામ મૂંગ ખાઓ છો, તો 2 કલાક પછી શું ઇફેક્ટ થશે ચલો જોઈએ. 2 hours later. 2 કલાક પછી તમે જોશો તો 50% પૌવા એબ્ઝોર્બ થઈ ગયા છે, જ્યારે મગ ખાલી 10% જેટલા જ એબ્ઝોર્બ થયા હશે. કેમ? કારણ કે મગમાં હાઈ પ્રોટીન હોય છે. ચલો 2 કલાક પછી પાછું જોઈએ. 2 hours later. સવારથી 4 કલાક પછી જોઈએ તો પૌવા ઓલમોસ્ટ બધા એબ્ઝોર્બ થઈ ગયા છે અને પેટ તમારું ખાલી થઈ ગયું છે, જેથી તમને પાછી ભૂખ લાગશે. અને મગ હજી બી 50% 60% એબ્ઝોર્બ નથી થયા. એનું કારણ છે તમને આનાથી ભૂખ નહીં લાગે. તમે ઓછું ખાવાથી ઓછી કેલરીમાં બી આખો દિવસ સટાઇટી મહેસૂસ કરી શકો છો અને તમારી એનર્જી આખો દિવસ સ્ટેબલ રહેશે. જ્યારે આમાં તમારી એનર્જી ડ્રોપ થશે અને તમને વારંવાર ભૂખ લાગશે. તો તમારે એવા ફૂડ ખાવાના છે જે હાઈ પ્રોટીન ફૂડ હોય, સાથે સાથે સ્લો એબ્ઝોર્બ થતા હોય, તો જે તમને વેઇટ લોસમાં બહુ જ હેલ્પ કરશે. તો તમારે વેઇટ લોસ માટે આ ટાઈપના ફૂડના ઓપ્શન જોતા હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે ઓપ્શન્સ, અને અમારી ટીમ તમને બહુ બધા ઓપ્શન શેર કરશે.